રાધે કૃષ્ણ બાપુ, આજે એટલા વહેલા કેમ ઉઠી ગયા તમે? ને તમે કેમ આ ઘંટી ફેરવો છો? લાવો, હું બાજરો દળી દઉં છું. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તમારે કોઈ કામ નથી કરવાનું. તમારે તમારા હરિના ભજન કરો. શું? ના ના, આટલું જલ્દી મારે નથી પરણવું. ભલે મારી સહેલીઓ પરણી ગઈ હોય, પણ હું તો મારું મન થાય ત્યાં સુધી મારા મા બાપુ સાથે જ રહીશ. એક વાત પૂછું બાપુ, તમારા અને ભાઈ વચ્ચે શું નારાજગી છે એ મને આજ સુધી નથી સમજાયું. ભાઈ તમને કેટલું બોલી જાય છે તો પણ તમે સામે જવાબ નથી આપતા. ક્યારેક તો એવું થાય છે ને બાપુ કે તમને બંનેને સામે બેસાડીને પૂછી લો કે બોલો શું કરવાનું છે. આમ મોઢા ચડાવીને રહેવું છે કે પછી પ્રેમથી રહેવું છે? માં બિચારી કઈ કઈને થાકી ગઈ. જેમ ભરત ગૂંથણમાં હું ટાંકા ભરું છું ને એવી જ રીતે તમારા બંનેના જીવનમાં હેત ભરી દઈશ. ને મારા બાપુ તો હેતનો દરિયો છે, એ પણ ક્યારેય ના ખૂટે એવો. માં, હું જ્યારે તમારા ખોળામાં હોઉં છું ને તો એવું લાગે છે કે જગતનું બધું જ સુખ અહીંયા છે. માતા પિતા પાસે આટલો હેતનો ખજાનો ક્યાંથી આવતો હશે? માં, હું તમારા અને બાપુ સાથે કાયમ માટે કેમ ના રહી શકું? મારે આ ઘર છોડીને જવું જ પડે એવું કેમ? મારે નથી પરણવું, કારણ કે મારે હંમેશા મારા મા બાપુ સાથે જ રહેવું છે. એમાં ઘેલી શું? તમારા લગ્ન થયા ત્યારે તમને પણ એવું થયું હશે ને? પેલી તુલસી કહેતી હતી કે એના સાસુ તો બહુ વઢકણા છે, આખો દિવસ વઢ જ કરે છે. મને આવી વઢકડી સાસુ મળી તો હું તમારા પાસે આવી જઈશ. હા, કેમ મારાથી ના આવાય? મને બહુ દૂર ના પરણાવતા. એટલે એવું નથી કે મારે નથી પરણવું, મારે પરણવું પણ છે અને નથી પણ પરણવું. બાપુ કહે છે ને કે દીકરી તો આંગણાનો ઢોકો હોય છે. હું તમારા બંનેનો ઢોકો છું. અરે ભાઈ, ક્યાં જાય છે? ઊભો રહે. મને આ ગૂંથણમાં થોડુંક વાલ ગૂંથી આપીશ? લે, વાલ કેવી રીતે ગૂંથાય તને નથી આવડતું? અરે મારા ભાઈ, વાલ ગૂંથવું હોય ને તો આમ ભેટી પડવાનું હોય, માથે હાથ ફેરવવાનો હોય, ગાલે બકી ભરવાની હોય. તને આવું વાલ ગૂંથતા તો આવડે છે ને? કેમ, મારી વાતનો કોઈ જવાબ નથી? જો મારી વાત સાંભળ, આખો દિવસ આમ અરીસામાં જોવાથી કંઈ નહીં વળે. તારે બાપુના મનમાં જવું પડશે, એમની આંખોમાં આંખ નાખીને કહેવું પડશે કે તું એમને બહુ જ પ્રેમ કરે છે. આપણા મા બાપુ જ આપણો અરીસો છે ભાઈ. ને પેલો તારો ભાઈબંધ દેવર્ષી, હે મહાદેવ, એ તો મને દીઠો નથી ગમતો. બસ આખો દિવસ શેઠની જેમ ડંફાસ માર્યા કરે છે. ખાલી જણો વાગે ઘણો. મારો ભાઈ ઘેલો ને દેવર્ષીનો ચેલો. આ આ અરે ભાઈ, મારા કાન કેમ આંબળે છે? હું માને તારી ફરિયાદ કરીશ. હા, સાંજે જલ્દી પાછો આવજે, બધા સાથે જમશું.